વડોદરા શહેર આજે ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીની પવિત્ર રથયાત્રાના અવસરે ભક્તિમય રંગે રંગાઈ ગયું છે. જગતના નિયંતા પ્રભુ જ્યારે ભક્તોના આંગણે પધારે છે ત્યારે જીવનમાં નવી ચેતના, નવી ઊર્જા અને અવિસ્મરણીય આધ્યાત્મિક અનુભૂતિનો સંચાર થાય છે. રથયાત્રાના આ પાવન અવસરે વડોદરાના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો દ્વારા સતત 14મા વર્ષે શ્રી સત્યનારાયણ દેવની પવિત્ર કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પત્રકારોએ ઉપસ્થિત રહી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને રાષ્ટ્રપ્રેમ, માનવ સેવા તથા સમાજ કલ્યાણની ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગ માત્ર ધાર્મિક આસ્થા પૂરતો મર્યાદિત ન રહ્યો, પરંતુ સમાજ સેવાના સંકલ્પ સાથે પણ જોડાયો હતો. સાંજના સમયે જ્યારે ભગવાન શ્રી જગન્નાથજી ભવ્ય નગરયાત્રા માટે નીકળશે ત્યારે રથયાત્રામાં જોડાનાર હજારો ભાવિક ભક્તો માટે છાશ અને શુદ્ધ પાણીના વિતરણનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરના અગ્રણી શ્રેષ્ઠીઓ અને વિવિધ સામાજિક, ધાર્મિક સંસ્થાઓ દ્વારા ભગવાનની આ ભવ્ય રથયાત્રાના ઉષ્માભર્યા સ્વાગત માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. સમગ્ર શહેરમાં ભક્તિ, સેવા અને એકતાનો અદ્ભુત સંગમ સર્જાયો છે. ભગવાન શ્રી જગન્નાથજીની કૃપાથી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને રાષ્ટ્ર સેવાની ભાવના અખંડિત રહે તેવી પ્રાર્થના સાથે વડોદરા આજે સાચા અર્થમાં જગન્નાથમય બન્યું છે. નગરયાત્રા નીકળે છે, ભક્તોને સામેથી જ્યારે દર્શન આપવા નીકળે છે ત્યારે અનેરો માહોલ વડોદરામાં સર્જાય છે. તો અમે વડોદરા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ભેગા થઈને આ નિમિત્તે અહીંયા આગળ સત્યનારાયણ દેવની કથા કરીએ છીએ. સાથે સાથે જે પ્રસાદી બધા મીડિયાના અમારા પરિવારજનો જે છે, મિત્ર વર્તુળો છે, એમના માટે પ્રસાદીનું આયોજન કરાય છે. તદુપરાંત જે રથયાત્રામાંથી જે લોકો આવતા હોય એમના માટે ખાસ છાસનું પણ વિતરણ થાય છે. એટલે આ અંદાજિત 14મું વર્ષ અમારું છે અને નિર્વિઘ્નપણે અમે આ પ્રકારની કામગીરી ચાલુ રાખીએ છીએ. એટલે જે રીતે આખા મીડિયાના લોકો જે બિઝી શેડ્યુલ હોવા છતાં પણ આ કથા અને આ પ્રસાદીના જે મહાપર્વ જે છે એની અંદર જોડાય છે અને જેનો સૌથી વધારે જે આ જગન્નાથજી જ્યારે નગરયાત્રા નીકળતા હોય ત્યારે લોકો આ રીતે અમારી સાથે પણ સ્વયંભૂ જોડાય છે. એટલે એનો અમને ખૂબ ગર્વ છે. જય જગન્નાથ. જેમ આપ જાણો છો કે જ્યારે જગતનો નાથ જગન્નાથ ભગવાન બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે જ્યારે ભક્તોને દર્શન આપવા માટે વડોદરાના રાજમાર્ગો ઉપર નીકળે છે ત્યારે આનાથી કોઈ અલૌકિક અવસર કોઈ હોતો નથી. ત્યારે વડોદરા મીડિયા જે લોકતંત્રની ચોથી જાગીર છે અને સમગ્ર વર્ષ દરમિયાન જે સમાજ સેવામાં રત રહે છે, તો અમે પણ અષાઢી બીજના આ પવિત્ર દિવસે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથા તેમજ જ્યારે ભવ્યાતિ ભવ્ય રથયાત્રા નીકળશે ત્યારે એમાં જોડાનાર સર્વે ભક્તોનું એક અનેરું સ્વાગત કરીએ છીએ. લગભગ 14 વર્ષથી અમે આ સતત કામ કરી રહ્યા છીએ. એ પાછળનો મુખ્ય ઉદ્દેશ પણ એ છે કે જ્યારે આ સત્કાર્યની અંદર જ્યારે મીડિયા સાથે જોડાય તો મીડિયા સમગ્ર વર્ષ દરમિયાન જે રીતે પોતાનું કાર્યનું નિર્વહન કરીને જે સમાજ સેવા કરે છે એ માટે અમને સતત પ્રભુ શક્તિ અને મનોબળ ટકાવી રાખે એવી આશા સાથે જ અમે આ કાર્ય કરી રહી છીએ. અને આગામી દિવસોમાં પણ ભગવાન શ્રી જગન્નાથજીની મહેર સર્વે રાષ્ટ્રવાસીઓ ઉપર વરસતી રહે એવી શુભકામનાઓ. YouTube પર K&K મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.